તો અત્યાર સુધીની મોટી ખબર આવી રહી છે। વનકર્મી પર હુમલા કેસમાં એમએલએ ચેતર વસાવાને 7 વર્ષની જેલ, સેશન કોર્ટનો ચુકાદો, 9 આરોપીઓને સજા દંડ, ધારાસભ્ય પદ પર લટકતી તલવાર। પૂર્ણેશ મોદીએ કહ્યું, ઇસ્ટે નહીં મળે તો પદ જશે। તો ગુજરાત રાજકારણના સૌથી મોટું સમાચાર આવી રહ્યું છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યું છે। તો નર્મદા એડિશનલ સેશન કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલ હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનું ચુકાદો આવ્યો છે। તો એમએલએ ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને ₹25,000નો દંડ કરવામાં આવ્યો છે। આ 9 આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરુષ આરોપી સામેલ છે। તો ધારાસભ્ય ચેતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળબળાટ મચી ગયું છે। તો બીજી તરફ ચેતર વસાવા ધારાસભ્ય પદ પર પણ ગુમાવી શકે છે। તમને સજા થઈ તો શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વધવાની સલાહ લઈને